મેર કમ્યુનિટી ક્યારે ગઢવી ઉપર હુમલા ન કરે, એને દેવ માને. અને આજે અમારા સંબંધો છે એવા, એ પૂજનીય. કે હું જયારે ગયો તો ખાણમાં સ્ટોરી કરવા, તો ખાણ માલિક આવ્યો, મને કે અરે સુદાનભાઈ શું કરો છો? મેં કીધું સ્ટોરી બનાવું છું ગેરકાયદેસર ખનીજની. મને કે મારી જ ખાણ છે. તો મેં કીધું શું કરશું? તો મને કે બનાવી લ્યો, કાંઈ વાંધો નહીં. તમે વિચાર કરો, એની ખાનદાની જુઓ તમે. અને થોડા દિવસ પહેલા જ આજ તકના પત્રકારોને ભાંગી નાખ્યા હતા અને કેમેરા ભાંગી નાખ્યા હતા. એટલે એ ભાઈએ એવું વિચાર્યું હતું કે ભાઈ આ નાનો પત્રકાર છે કે હજુ શરૂઆત છે? નહીં, એને કદાચ એવું વિચાર્યું હતું કે એક તો હું ચારણનો દીકરો હતો ગઢવી, બીજું કે મારી ત્યાં એવી છાપ હતી કે ઈસુદાનભાઈ આમ કોઈનું લેતા નથી, કોઈનું રાખતા નથી. એટલે તોડબાજની છાપ નહોતી, એકદમ ક્લિયર. એટલે એ તો મારા સ્વભાવમાં જ નહોતું. એટલે પછી એક મને કે વાંધો નહીં, બનાવી લ્યો. તો અમે ઉપરથી જોઈ લેશું. તો મેં કીધું માફ કરજો, પણ તમારા મન કે આમાં ખબર પડી જાય કોની ખાણ છે? મેં એ ખબર ન પડે, મારે તો વિઝ્યુઅલથી મતલબ હોય. બરાબર. મને કાંઈ વાંધો નહીં. તો એ કે મેં કીધું મારે તો ગેરકાયદેસર ખનીજ ચાલે છે ને, એનાથી મને એટલે પ્રોબ્લેમ છે કે ભાઈ આ સંપત્તિને નુકસાન થાય છે. પછી તો એ બધા આવ્યા હતા 50 લોકો, પણ બધા કહેતા હતા કે સુદાનભાઈ તમારી ગાડી ઉપર હુમલો થયો. મને ક્યારે કંઈ એકાદ ફોન આવેલો, જે નાના લોકો હોય એને ક્રોધ થાય કે ભાઈ આ કેમ આવું કરે છે અને અમારા ધંધા ઉપર હાથ નાખે છે. જ્યારે એમના વડીલો કે એટલે ભાઈ એ એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું છે, એ પત્રકારનું કામ છે. એટલે જાતિનો બેનિફિટ ત્યારે મળ્યો એમ બની શકે. એ બની શકે કે ચારણ તરીકે ગઢવી તરીકે એને એવું થયું કે આ પૂજનીય વ્યક્તિ છે.